હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આધ્યાન ક્લાસીસ. આધ્યાન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. ચલો વિદ્યાર્થીઓ, તમારી પ્રથમ પરીક્ષા 2025 અને ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર આજે આપણે મનોવિજ્ઞાનના મોસ્ટ આઈએમપી વિભાગ એના જે એમસીક્યુ છે, જે તમને વિભાગ એ 20 ગુણમાં પૂછાય છે, તો એના એમસીક્યુ આજે આપણે જોવાના છીએ. દરેક વિદ્યાર્થીને જણાવી દઉં કે આપણે મનોવિજ્ઞાનની અંદર વિભાગ બી, સી, ડી અને ઈના આઈએમપી ક્વેશ્ચન અપલોડ કરી દીધા છે એપ્લિકેશનમાં, તો તમે જોઈ અને એ પ્રશ્નો તૈયાર કરી લેજો. અને આજે વિભાગ એના પણ આઈએમપી ક્વેશ્ચન આપણે જોઈ લઈએ છીએ. ચાલો શરૂઆત કરું છું. તો આપણને ખબર છે કે ચેપ્ટર 1 થી લઈને ચેપ્ટર 5 આપણા મનોવિજ્ઞાનમાંથી પૂછાય છે. હવે વિભાગ એ ની અંદર દરેક ચેપ્ટરમાંથી આપણને 4 પ્રશ્નો પૂછાય છે. તો 4 પંચાને 20 માર્કના આપણા એમસીક્યુ થઈ જાય છે. ચલો, જે આઈએમપી પ્રશ્નો છે એની ઉપર વધારે ભાર મૂકીશ. બાકી 10 એમસીક્યુ હું તમને સોલ્વ તો કરાવવાની છું, પણ જે મોસ્ટ આઈએમપી છે એ હું અંદરની અંદર તમને સમજાવી દઈશ. એટલે બાજુમાં ટેક્સ્ટ બુક લઈને બેસજો, એટલે એમાં તમે ટીક માર્ક કરતા જજો કે જે વધારે મોસ્ટ આઈએમપી છે એના ઉપર. ચલો, કુલ 20 પ્રશ્નો પૂછાય છે અને 20 તમારે લખવાના છે, કોઈ ઓપ્શનમાં નથી. ચલો, ચેપ્ટર 1 છે. ચેપ્ટર 1 માંથી કયા ક્વેશ્ચન એવા છે જે મોસ્ટ આઈએમપી છે અને વારંવાર પૂછાય છે. ચલો, ચેપ્ટર 1 છે. કયા મનોવૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું? કયા મનોવૈજ્ઞાનિકે એવું કહ્યું છે ભાઈ કે ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું? તો જ્યારે ચેપ્ટર ભણ્યા ત્યારે થોડું વ્યવસ્થિત યાદ રાખ્યું તો જેમ્સ પ્રેવર નામના જે મનોવૈજ્ઞાનિક હતા એમને એવું કીધું હતું કે ધ્યાન એટલે પસંદગી યુક્ત ઉદ્દીપકો ઉપર માનસિક કેન્દ્રીકરણ કરવું. ચલો, ત્યાંથી આગળ જશું. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, યાદ રાખજો. ચલો, પ્રશ્ન નંબર 2 છે. ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? 10 સ્ટાર વાળો ક્વેશ્ચન છે. 1000% 1000% મોસ્ટ આઈએમપી છે. જે પ્રશ્નની આગળ હું સ્ટાર કરેલો હોય એટલે તમારે સમજી જવાનું કે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. 1000% મોસ્ટ આઈએમપી, 10 સ્ટાર મોસ્ટ આઈએમપી છે, એટલે એના ઉપર તમારે વધારે ધ્યાન આપવાનું છે. ઓકે, તો તમારે યાદ રાખવાનું છે કે ધ્યાનની જનની તરીકે આપણે કોને ઓળખીએ છીએ? તો ધ્યાનની જનની તરીકે આપણે રસને ઓળખીએ છીએ. કોને? રસ, ઇન્ટરેસ્ટ, રસ. તમારું ધ્યાન કઈ જગ્યાએ જાય? જ્યાં તમારો ઇન્ટરેસ્ટ હોય, તમારો રસ હોય, એટલે ધ્યાનની જનની એટલે રસ, મતલબ ધ્યાનની માતા કોણ છે? રસ. તમારો જ્યાં રસ હોય ત્યાં તમારું ધ્યાન જાય છે, એટલા માટે આ પ્રશ્ન વધારે પૂછાય છે. જવાબ આવશે રસ. હાલો, આગળ વધુ છે. પ્રશ્ન નંબર આપણો 3 છે. કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? જો આ પણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે, 10 સ્ટાર વાળો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 1000%ના 1000% મોસ્ટ આઈએમપી છે, એટલે તમારે યાદ રાખવાનું છે. શું કીધું છે? કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? તો આપણને ખબર હોવી જોઈએ કે હેનિંગ નામના જે મનોવૈજ્ઞાનિક છે એમને ગંધના 6 પ્રકારો આપ્યા છે. ઓકે, યાદ રહી જશે. ગંધના 6 પ્રકાર કોને આપ્યા છે? હેનિંગે આપ્યા છે. હાલો, આગળ વધુ છે. પ્રશ્ન નંબર આપણો 4 છે. પૂરકતાનો નિયમ કોની સાથે સંકળાયેલો છે? તો પૂરકતાનો જે નિયમ છે એ તમને ખબર હોય તો આપણે પ્રત્યક્ષીકરણમાં જે સંગઠનના નિયમો છે એમાં પૂરકતાનો નિયમ આવશે. એટલે પૂરકતાનો નિયમ પ્રત્યક્ષીકરણમાં સંગઠન સાથે સંકળાયેલો છે. ઓકે, અને આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, એટલે યાદ રાખી લેશો પ્લીઝ. હાલો, ત્યાંથી આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર આપણો 5 છે. મસ્ત છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા છે? તો પ્રત્યક્ષીકરણમાં સંગઠનનો નિયમ આપનાર વૈજ્ઞાનિકો કયા છે? તો વર્ધીમર, કોહલર અને કોફકા. કોણ છે? વર્ધીમર, કોહલર અને કોફકા. આ જે મનોવૈજ્ઞાનિકો છે ભાઈ, એ મનોવૈજ્ઞાનિકોએ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપ્યા છે. તો વર્ધીમર, કોહલર અને કોફકા. ઇઝ ઇટ ક્લિયર? આઈ હોપ કે તમને યાદ રહી ગયું હશે. આગળ જો મોસ્ટ આઈએમપી છે, 10 સ્ટાર આઈએમપી છે, ઘણી વાર પૂછાય છે. ચલો, પછી પ્રશ્ન નંબર આપણો 6 છે. અમુક પ્રશ્નો આમાંથી મેં સ્કીપ પણ કરી લીધા છે જે મોસ્ટ આઈએમપી નહોતા એ. ચલો, સામાન્ય રીતે મનુષ્ય કેટલા સીપીએસ સુધીની કંપન સંખ્યા વાળો અવાજ સાંભળી શકે છે? ભાઈ આ પ્રશ્ન એ તમને પૂછી લે તો યાદ રાખશો 20 થી 20,000 હર્ટ્ઝ સુધીની, 20,000 હર્ટ્ઝ સુધીની સીપીએસ સુધીની કંપન સંખ્યા વાળો અવાજ મનુષ્યનો કાન સાંભળી શકે છે. તો 20 થી 20,000. જવાબ આવશે 20 થી 20,000.
ચાલો પછી આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર 7 છે, ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? તો ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે? તો ઓપ્શન નીચે આપેલા છે. ત્વચા દ્વારા 4 સંવેદનનો અનુભવ થાય છે, અને આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, આઈએમપી છે. ત્વચા દ્વારા કેટલા સંવેદનો છે ભાઈ? 4 સંવેદનોનો અનુભવ થાય છે. ચાલો પછી આગળ વધું છું. તો પ્રશ્ન નંબર 8 છે, દ્વિનેત્રીય વિષમતા એટલે શું? તો કદાચ નહીં આવો પ્રશ્ન પૂછી લે MCQ માં કે દ્વિનેત્રીય વિષમતા એટલે શું? તો તે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર સી, બંને આંખોના નેત્રપટલ પર જુદી જુદી પ્રતિમા પડવી તે. આપણી બંને આંખો છે એ આંખોનું જે નેત્રપટલ છે, તો નેત્રપટલ પર જુદી જુદી શું પડે છે? પ્રતિમા પડે છે. તો એને આપણે શું કહીશું? તો કે એને દ્વિનેત્રીય વિષમતા કહીએ છીએ. ઓકે, હાલો આગળ વધુ. ચલો ચેપ્ટર 2 ઉપર આગળ વધુ. એ પહેલા મારા દરેક વાલા વિદ્યાર્થીઓ, તમે આપણી ચેનલમાં ભણો છો તો ચેનલને જરા સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો, સ્વાર્થી ના બની જતા. અને બીજું કે તમને મનોવિજ્ઞાનમાં તકલીફ હોય તો મનોવિજ્ઞાનની અંદર તમારે ભણવું હોય તો તમને આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં મનોવિજ્ઞાન વિષય તમને 499માં મળી જશે. એક જ વિષય ખરીદીને ભણવું હોય તો તમે 499માં એક વિષય ખરીદીને ભણી શકો છો. અને જો તમારે તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને ભૂગોળ આ 4 વિષયની તૈયારી કરવી હોય તો એ પણ તમને બેચમાંથી મળી જશે. એના માટે તમને અહીંયા સ્ક્રીન ઉપર જે નંબર આપેલો છે એના ઉપર તમારે મને ફોન મેસેજ કરવાનો છે. ચાલો વધારે વાત નથી કરવી, ફટાફટ આપણે આગળ વધીએ છીએ. ચાલો વિદ્યાર્થીઓ આગળ વધવું છે ચેપ્ટર 2 ની અંદર આગળ વધીશું. પ્રશ્ન નંબર આપણો 1 છે, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? તો સ્ટાર વાળો ક્વેશ્ચન છે અને મોસ્ટ આઈએમપી છે, 10 સ્ટાર આઈએમપી છે. પછી કહેતા નહીં કે કીધું નતું એટલે કરી નાખજો હો. ચલો હવે કીધું છે કે શીખેલી પ્રતિક્રિયાને લુપ્તતાને શું કહે છે? તમે કોઈ પ્રતિક્રિયા શીખો છો અને તમને જો પ્રબલન આપવામાં ન આવે તો તમે ધીરે ધીરે એ ક્રિયાને ભૂલી જાઓ છો. મતલબ તમે જે ભણ્યા છો અને ભણ્યા છો પણ તમે એનું રિવિઝન ન કરો તો તમે એ વસ્તુ ભૂલી જાઓ. એવી રીતે આપણે કોઈને કોઈ વસ્તુ શીખવીએ અને જો એને લાલચ ન આપીએ, એને લાલચ આપ્યા વગર તમે એને રાખો તો એ ધીરે ધીરે તમે જે વસ્તુ શીખવાડ્યું છે એ ભૂલી જશો. તો એ ભૂલી જાય છે, એને આપણે વિલોપન કહીએ છીએ. શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતા, લુપ્તતા એટલે વસ્તુ જે શીખેલી છે ને એ ભૂલી જવી, ભૂલી જવું એને લુપ્તતા કહેવાય. તો લુપ્તતાને શું કહેવાય? વિલોપન કહે છે. તો જવાબ આવશે વિલોપન. શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું? શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? વિલોપન કહે છે. 10 સ્ટાર આઈએમપી ક્વેશ્ચન છે, કરી લેજો. હાલો આગળ વધુ. કોઈ પણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહે છે? તો આ પણ પ્રશ્ન ભાઈ પૂછાઈ ગયેલો છે કે કોઈ પણ પ્રકારનું શિક્ષણ ના હોય, ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓ, જે જન્મથી જ ક્રિયાઓ એની સાથે સંકળાયેલી હોય, તો એવા વર્તનને આપણે કયું વર્તન કહીએ છીએ? તો એને આપણે સાહજિક વર્તન કહીએ છીએ. કેવું વર્તન? સાહજિક વર્તન કહીએ છીએ. સાહજિક વર્તન. ચાલો આગળ વધુ પ્રશ્ન નંબર 3 માં. ફટાફટ એટલા માટે આગળ વધું છું, તમારો ટાઈમ ના બગડે, મારી જોડે ટાઈમ નથી તો મારો ટાઈમ પણ વેસ્ટ ન થાય, એટલા માટે હું ફટાફટ આગળ વધું છું. ચાલો પ્રશ્ન નંબર 3 છે, અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ કાયમી પરિવર્તનને શું કહે છે? ભાઈ આ વ્યાખ્યા છે, જો ખબર હોય તો. એના વ્યાખ્યા તમને વિભાગ બી માં પણ પૂછાય છે કે સીટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા લખો. ના એટલી બધી મોસ્ટ આઈએમપી છે વિભાગ બી માટે કે જેની વાત ન થાય, એટલે કરી લેજો હો. તો શું આવશે? અનુભવ અને મહાવરાને કારણે વર્તમાનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફારને આપણે શું કહીએ છીએ? તો કે શિક્ષણ કહીએ છીએ. શિક્ષણ. જવાબ આવશે આપણો શિક્ષણ. ચલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર 4 છે, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોને કરેલો છે? આ પણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે, 10 સ્ટાર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. અને એમ કહું કે 50,000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે, જેની કોઈ વાત ન થાય એમ. તો પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણનો પ્રયોગ કોને કરેલો છે ભાઈ? તો થોર્નડાઇકે કરેલો છે. કોને? થોર્નડાઇકે કરેલો છે. ચાલો પ્રશ્ન નંબર 5 ઉપર આગળ વધું છું. થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળ્યું હતું? તો આ મસ્ત પ્રયોગો છે. ચેપ્ટર 2 તો એકદમ ઈઝી છે. તો બિલાડી ઉપર પ્રયોગ કર્યો ને એટલે બિલાડીને 24માં પ્રયત્ને એને શિક્ષણ મળ્યું હતું. કયા પ્રયત્ને? 24માં પ્રયત્ને એને શિક્ષણ મળ્યું હતું. ચાલો ત્યાંથી આગળ વધવું છે.
આવી ગયો 50,000%, 10 સ્ટાર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ચવાઈ ગયેલો પ્રશ્ન, ડુંગળી બટાકા જેવું, હે? સોની મોની તૈયાર કરી લેજે, પછી કહેતી નહીં કે કીધું નહોતું એમ. તો કોને શરીર વિજ્ઞાન અને તબીબી વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું હતું? તો તમને ખબર હોય, ભણ્યા હોય, તમે પ્રયોગ કર્યો હોય તો પાવલો નામના જે મનોવૈજ્ઞાનિક છે એમને શરીર વિજ્ઞાન અને તબીબી ક્ષેત્રે શું મળ્યું છે? નોબેલ પારિતોષિક મળ્યું છે, એવોર્ડ મળેલો છે, એટલે પાવલો જવાબ આવશે. ચલો પછી છે આપણો પ્રશ્ન નંબર 7. એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? તો બંને સમાન હોય. જો એક ઉદ્દીપકને મળતા આવતા, મળતા એટલે એના જેવા, તો એક ઉદ્દીપક અને બીજો ઉદ્દીપક એટલે એકબીજાને મળતા આવે છે, તો એકબીજા કેવા હશે? સમાન હશે કે નહીં? તો કે હા હશે. તો એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? તો સામાન્યીકરણ, સમાન સમાન હોય એટલે ઉદ્દીપકનું સામાન્યીકરણ જવાબમાં આવશે. ચાલો પછી આગળ વધવું છે. કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? મસ્ત પ્રશ્ન છે કે કયા પ્રકારનું શિક્ષણ એવું છે જેમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? તો કારક અભિસંધાન નામનો જે પ્રયોગ છે એ પ્રયોગની અંદર અંગુટિકા વાળું છે ને, ઓલા ઉંદરવાળ, હા, તો ઉંદર પ્રતિક્રિયા કરે તો એને ખોરાક મળે, એટલે જવાબ શું હશે? કારક અભિસંધાન. ચાલો પછી છે આપણો પ્રશ્ન નંબર 9 છે. કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યા હતા? આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તો આવો તો આવડે ને ભાઈ. કોહલરે ચિમ્પાન્જી ઉપર, કોના ઉપર? ચિમ્પાન્જી ઉપર પ્રયોગ કર્યા છે. કોહલર ચિમ્પાન્જી ઉપર એને પ્રયોગ કર્યા છે. તો આગળ વધવું છે, તો આપણે ચેપ્ટર 3 ઉપર આગળ વધીશું. આપણું જે ચેપ્ટર 3 છે, બુદ્ધિ. દૂધી ખાવ તો બુદ્ધિ આવે. ચલો ચેપ્ટર 3 ની અંદર પ્રશ્ન નંબર 1 છે. બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર ભાઈ કોને દર્શાવ્યું છે? તો બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોને દર્શાવ્યું છે? તો સ્ટને દર્શાવ્યું છે. કોને? સ્ટન. જવાબ આવશે ઈસ્ટર્ન. ઈસ્ટર્ન લખીને ના આવતા, જવાબ સ્ટન આવશે. હાલો પછી પ્રશ્ન છે. બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોને રજૂ કર્યો છે? અને આ 10 સ્ટાર ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે, 50,000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એટલે કરી લેજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. તો ગર્લફ્રેન્ડ 3. શું? ગર્લફ્રેન્ડ 3. તો જવાબ આવશે ગિલફ્રેડ. ગિલફ્રેડ જે છે એને ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત દર્શાવે છે. ગિલફ્રેડ. જવાબ આવશે ગિલફ્રેડ ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. ચલો પ્રશ્ન નંબર 3 છે. આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? શું કીધું છે? આયોજન જેવી બોધાત્મક પ્રક્રિયા માટે મગજનો કયો ભાગ જવાબદાર છે? તો ત્યાં આપણો જવાબ આવશે અગ્રખંડ, જે અહીંયા નીચે આપેલું છે. જવાબ આવશે અગ્રખંડ. ચલો પછી પ્રશ્ન નંબર 4 છે. વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોને કર્યો હતો? ભાઈ બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયોગ કયા વ્યક્તિએ કર્યો છે? તો આપણે ભાઈ બેચના વિદ્યાર્થીઓ, મેં તમને જ્યારે ચેપ્ટર ભણાવ્યું ત્યારે એક એક પ્રશ્ન વ્યવસ્થિત તમને સમજાય છે MCQ ના, તો ત્યાં આપણો જવાબ આવશે એબિંગહોસ. એબિંગહોસ નામના જે વ્યક્તિ હતા એમને બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયોગ કર્યો છે. ચલો પછી પ્રશ્ન નંબર 5 છે. કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, આઈએમપી છે. તો 90 થી લઈ અને 109, 90 થી 109 જે બુદ્ધિઆંક અથવા બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષાની અંદર થાય છે. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 6 છે. માનસિક વય ગણતી વખતે કસોટીના દર સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? તો આપણે વ્યવસ્થિત ભણ્યા હતા કે દરેક સાચો ઉત્તર આપે તો સાચા ઉત્તર દીઠ માસની માનસિક ગણતરીમાં 2 મહિના ગણવામાં આવે છે. કેટલા માસ? 2 માસ ગણવામાં આવે છે. ચલો પછી પ્રશ્ન નંબર 7 છે. સ્ટેનફર્ડ અને બીને બુદ્ધિ કસોટી અંગ્રેજી ભાષામાં સૌપ્રથમ કોને રજૂ કરેલી છે?
તો આ સ્ટેનફોર્ડ વીને જે બુદ્ધિ કસોટી છે એને અંગ્રેજી ભાષામાં કોને રજૂ કરી હતી? તો પેલા હતા ને પ્રોફેસર ટર્મન. કોણ આવશે? પ્રોફેસર ટર્મન આપણો જવાબ થશે. ચલો પછી પ્રશ્ન નંબર આપણો 8 છે. માનસિક પડકાર રૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે? આ આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો છે ભાઈ. તો માનસિક પડકાર રૂપ ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કે તો જવાબ લખજો 70 થી નીચે. પણ એમ કે મનો દુર્બળતા ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો? તો પણ તમારે લખવાનો છે જવાબ 70 થી નીચે. રેડી? ચાલો પછી આપણો પ્રશ્ન છે રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી? તો આ પણ પ્રશ્ન 10 સ્ટાર આઈએમપી છે ભાઈ, કરી નાખજો. પછી એવું ન થાય કે બેન તમે કીધું નહોતું. તો રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી છે? તો તે આપણો જવાબ આવશે 1936. શું આવશે? 1936 ની સાલમાં રેવનની બુદ્ધિ કસોટી રચવામાં આવી હતી. ચલો પછી લાસ્ટ ક્વેશ્ચન છે ચેપ્ટર 3 નો. પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ ઈસવીસન 1925 માં કોણે શરૂ કર્યો હતો? તો પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો અભ્યાસ 1925 માં કોને શરૂ કર્યો હતો? તો ટર્મને. કોને શરૂ કર્યો હતો? ટર્મને શરૂ કર્યો હતો. ચલો આગળ વધુ. ચલો આગળ વધવું છે આપણા ચેપ્ટર 4 ઉપર. ચેપ્ટર 4 માં આપણો પ્રશ્ન નંબર 1 છે માનવીના વિચાર, વાણી, વર્તન, રીતભાત અને જીવનશૈલી પર વધુ અસર કરતું પરિબળ કયું છે? ભાઈ વિદ્યાર્થીઓ, આપણા જે વિચારો છે, આપણી જે વાણી છે, આપણું જે વર્તન છે, આપણી જે રીતભાત છે ને આપણી જીવનની જે શૈલી છે, આના ઉપર કોણ અસર કરે છે? તો ભાઈ કોણ અસર કરે છે? એક તો ટીવી અસર કરે, મોબાઈલ અસર કરે, વોટ્સએપ, ઇન્સ્ટા, ફેસબુક, ટ્વિટર, આ બધા જે છે એ માધ્યમો અસર કરે છે. તો એ માધ્યમોને શું કહેવાય છે? સમૂહ માધ્યમો કહે છે. એટલે સીધો તમે જવાબ લખી શકો છો. સમૂહ માધ્યમો છે એ માનવી, મનુષ્યના વિચારો, આપણા વિચારો જો કેટલા બદલાઈ ગયા છે આ વોટ્સએપ ને ફેસબુક ને ઇન્સ્ટા ઉપરથી. આપણી વાણી, બોલવાની કઈ સેન્સ નથી, બોલવામાં કોઈ મર્યાદા નથી, વર્તન આપણે એવું વર્તન કરી નાખીએ, રીતિ ભાત, કપડાં પહેરવા, ખાવું પીવું બધું બદલાઈ ગયું છે, જીવનશૈલી, જીવવું કેવી રીતે બધું બદલાઈ ગયું છે. કોના લીધે? તો સમૂહ માધ્યમોની અસરના લીધે. તો જવાબ લખશો સમૂહ માધ્યમો. હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 2 છે વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય તેને શું કહે છે? તો ભાઈ કોઈ વ્યક્તિ હોય, કોઈ વસ્તુ હોય, કોઈ પરિસ્થિતિ હોય, એના પ્રત્યે આપણા મનમાં જે ખ્યાલ બંધાય છે તેને આપણે મનોવલણ કહીએ છીએ. શું કહીએ છીએ? મનોવલણ કહીએ છીએ. ફરી સમજાવી દઉં. વિવિધ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, બનાવ પ્રત્યે જે ખ્યાલો બંધાય છે તેને શું કહેવાય છે? તો બેટા એને મનોવલણ કહેવાય છે. હાલો આગળ જાઉં. પ્રશ્ન નંબર 3 છે મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? આ પણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે ને ઘણી વખત પૂછાઈ ગયો છે. એ મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે શું? તો જેને આપણે કહીશું મનોવલણ. શું કહીએ છીએ? મનોવલણ કહીએ છીએ. મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે મનોવલણ. ચાલો પછી આગળ વધવું છે. તો આપણો પ્રશ્ન નંબર 4 છે મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા છે? લે પ્રશ્ન ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. ખૂબ એટલે ખૂબ મોસ્ટ આઈએમપી છે. 10 સ્ટાર મોસ્ટ આઈએમપી. તો સંપાદિત આવશે. મનોવલણો જન્મજાત નથી ભાઈ, પણ સંપાદિત છે. મનોવલણ શીખીએ છીએ આપણે, શીખીને, જોઈને, અનુભવ કરીને, અનુકરણ કરીને મનોવલણ આપણી અંદર પેદા થાય છે. એટલે મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા હોય છે? તો કે સંપાદિત હોય છે. હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 5 ઉપર જઈએ છીએ. માતા પિતા, ભાઈ ભાડુ સાથે થતી વિધાયક પારસ્પરિક આંતરક્રિયા મતલબ કે પ્રેમ છે, સ્નેહ છે અને સહકારથી બાળકમાં શું વિકસાવે છે? તો એનાથી બાળકમાં શું વિકસે છે? તો ભાઈ તમે બાળકને પ્રેમ કરો, સ્નેહ આપો, એને સહકાર આપો તો બાળકની અંદર વિધાયક મનોવલણ જોવા મળે છે. એનું મનોવલણ સારું થાય છે, મતલબ પોઝિટિવ બાળક બને છે જો તમે એને પ્રેમ કરો, તમે એને સ્નેહ કરો, સહકાર આપો. તો જવાબ આવશે વિધાયક મનોવલણ. હાલો આગળ જવું છે. તો પ્રશ્ન નંબર આપણો 6 છે
પ્રશ્ન નંબર 6 માં કીધું છે કે સામાજિક રીતિ રિવાજો, મૂલ્યો, રહેણી-કહેણી, વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયાને શું કહે છે? આ વિદ્યાર્થીઓ આપણે બેચમાં ભણ્યા ત્યારે મેં કીધું હતું કે આ પ્રશ્ન તમને વિભાગ એ માં પૂછાય છે ભાઈ ને બી માં પૂછાય છે. વિભાગ એ માં વ્યાખ્યા આપી છે, તમારા જવાબમાં ખાલી લખવાનું છે સામાજિકરણ, અને વિભાગ બી માં તમને એમ કહેશે કે સામાજિકરણની વ્યાખ્યા આપો, તો તમારે લખવું પડે કે સામાજિકરણ એટલે સામાજિક રીતિ રિવાજો, મૂલ્યો, રહેણી-કહેણી, વિચારસરણીને આત્મસાત કરવાની પ્રક્રિયાને સામાજિકરણ કહે છે. તો આ પણ પ્રશ્ન 10 સ્ટાર મોસ્ટ એમપી છે, યાદ રાખી લેજો. બે રીતે ફાયદો થશે, વિભાગ એ માં પૂછાય છે અને વિભાગ બી માં પૂછાય છે, તો મોજ કરો તમારે. ચલો પછી પ્રશ્ન છે આપણો પ્રશ્ન નંબર 7 છે, માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? શું? માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલોને શું કહે છે? તો આ પણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે, તો ત્યાં આપણો જવાબ આવશે પૂર્વગ્રહ. નીચે આપેલો છે જવાબ. શું આવશે? પૂર્વગ્રહ. માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને પૂર્વગ્રહ કહે છે. હાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 8 છે, વર્તમાન પત્રો, ટેલિવિઝન, ટેલિફોન અને મોબાઈલ, ઇન્ટરનેટ વગેરે શાના સાધનો છે? તો આ આવ્યું, મેં તમને કીધું તું કે ભાઈ જે વર્તમાન પત્રો છે, ટેલિવિઝનો છે, ટેલિફોન છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, આ બધા શેના સાધનો છે? તો આ બધા સમૂહ માધ્યમો છે. કેવા છે? સમૂહ માધ્યમો છે. કદી પ્રશ્ન પૂછાયો નથી પણ કદાચ પૂછી લે તમારા પ્રથમ પરીક્ષામાં, તો ધ્યાનમાં રાખજો ભાઈ કે વર્તમાન પત્રો, ટેલિવિઝન, ટેલિફોન બધા શેના સાધનો છે? તો સમૂહ માધ્યમના સાધનો છે. રેડી? ચાલો પછી પ્રશ્ન નંબર 8 પછી 9 આવે છે, પણ એ વચ્ચેનો જે પ્રશ્ન છે એ નથી લીધો. એટલે 10મા નંબરનો આપણે જે ક્વેશ્ચન છે સ્વાધ્યાયમાં કે અશિક્ષિતો પરંપરાગત માન્યતાને વળગી રહે છે, માટે પૂર્વગ્રહોમાં પરિવર્તન લાવવા શિક્ષણ જરૂરી છે તેવું કયા સંશોધકના સંશોધનમાં જોવા મળ્યું છે? મસ્ત પ્રશ્ન છે ભાઈ. તો ચાલો અહીંયા આપણો જવાબ આવશે સ્ટેમ્બર. સ્ટેમ્બર નામના જે વ્યક્તિ છે એમને સંશોધનો કર્યા છે, અને એમાં એમને એવું કીધું હતું કે અશિક્ષિતો પરંપરાગત માન્યતાને વળગી રહે છે. તો પછી પૂર્વગ્રહોમાં પરિવર્તન લાવવા, પૂર્વગ્રહ એટલે માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલો. હવે ખોટા ખ્યાલો દૂર કરવા હોય તો જે અશિક્ષિતો હોય એમને કઈ ખબર જ ન પડે, તો એમની અંદર શિક્ષણ લાવવું જરૂરી છે. આવું કોને કીધું હતું? સ્ટેમ્બરે કીધું હતું. ચાલો ત્યાંથી આગળ વધવું છે મારે ચેપ્ટર 5 ઉપર. ચાલો વિદ્યાર્થીઓ આગળ વધવું છે આપણે ચેપ્ટર 5માં. તો પ્રશ્ન નંબર આપણો 1 છે, માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ જેમાં પરિવર્તન કરવું પડશે એને શું કહેવાય છે? તો હવે જોજો, માનસિક રીતે સ્વસ્થ જીવન જીવવા માટે વ્યક્તિએ જેમાં પરિવર્તન કરવું પડશે. હવે ભાઈ આપણે સ્વસ્થ જીવન જીવવું હોય તો આપણે આપણી જીવનશૈલી, આપણા જીવન જીવવાની જે રીત છે એમાં શું કરવું પડે? તો કે બદલાવ લાવવો પડે છે, પરિવર્તન કરવું પડે. પરિવર્તન એટલે બદલાવ લાવવો. તો જવાબ આવશે જીવનશૈલી. ચાલો ત્યાંથી આગળ વધવું છે. તો પ્રશ્ન નંબર આપણો 2 છે, માનવ જાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો આ પણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે, 10 સ્ટાર મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. તો માનવ જાતને ભારતની ભેટ કઈ છે? તો ધ્યાન અને યોગ. શું છે? ધ્યાન અને યોગ. ધ્યાન, યોગ. ચાલો આગળ વધુ. પ્રશ્ન નંબર 3 છે. તો પ્રશ્ન નંબર 3 માં કીધું છે, કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે? કયા પ્રકારનો મનોભાર છે જે સ્થિતિમાં વ્યક્તિનું શું થાય છે? તો કે પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે. તો જો અહીંયા કીધું છે હળવો, પછી નીચે ઓપ્શનમાં છે મધ્યમ, તીવ્ર, અને ડીમાં એવું કીધું છે કે એબીસી માંથી એકેય નહીં. તો આપણો જવાબ આવશે એબીસી માંથી એકેય નહીં. ચાલો પછી પ્રશ્ન નંબર 4 છે, કોને વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? તો કોને પોતાના વિચાર અને લાગણી સંદર્ભે પોતાના વિચારો આપ્યા છે? તો ત્યાં જવાબ આવશે રિચાર્ડ લેજારસે. આ પણ પ્રશ્ન તમને પૂછી લે, પછી કહેતા નહીં કે કીધું નહોતું, એટલે કરી નાખજો કે કોને વિચારો લાગણી સંદર્ભે પોતાના વિચારો રજૂ કર્યા છે? તો રિચાર્ડ લેજારસે. ચલો પ્રશ્ન નંબર 5 છે, તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય છે? તો તબીબી સંભાળને, આ પ્રશ્ન આઈએમપી છે, પૂછાઈ ગયેલો છે. તો જવાબ આપણો આવશે ભૌતિક
તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય છે? તો જવાબ આવશે ભૌતિક. શું? ભૌતિક. ચલો પછી પ્રશ્ન નંબર 6. મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. તો મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે? તો મનોભારના જે ઉદ્ગમ સ્થાનો છે એને બેટા 3 પ્રકારમાં વહેંચી શકાય છે. ચાલો પ્રશ્ન નંબર 7 છે. શારીરિક પ્રતિક્રિયાનું મોડલ કોને રજૂ કરી છે? આઈએમપી ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, એટલે થોડું ધ્યાન રાખજો. તો શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોને રજૂ કર્યું છે? તો કેનન. શું જવાબ હશે? કેનન. કેનન. ચાલો ત્યાંથી આગળ વધવું છે પ્રશ્ન નંબર 8માં. વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું? શું? વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું? આ પ્રશ્ન સ્ટાર વાળો છે, પૂછાઈ ગયેલો છે અને પૂછાય છે, એટલે તૈયાર કરી લેજો. 1920 ની અંદર વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ રજૂ કર્યું છે. સમજ્યા? સ્ટાર વાળો છે ભાઈ, કરી લેજો પ્રશ્ન. ચલો પછી પ્રશ્ન નંબર 9 છે. આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? આ પણ પ્રશ્ન છે, ઈ સ્ટાર વાળો ક્વેશ્ચન છે. 10 સ્ટાર મોસ્ટ આઈએમપી. શું કીધું છે? આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે? તો ભાઈ રડવું એ શું છે? આંતરિક અને સહજ પ્રતિક્રિયા. રડવું એ તો સહજ છે, તો રડવું એ આંતરિક સહજ પ્રતિક્રિયા છે. ચાલો છેલ્લો ક્વેશ્ચન છે પ્રશ્ન નંબર 10. મનોભારની અસરોનું સંશોધન કાર્ય કોને અને ક્યારે શરૂ કર્યું છે? ઓપ્શન બધા એક જેવા લાગે છે તમને જુઓ તો. હાન્સ શેલી, લેઝારસ અને લેઝારસ. એમાં તમારે યાદ રાખવાનું છે કે આપણો જવાબ આવશે 1956માં. લેઝારસ 1956. અસરોનું સંશોધન કાર્ય કોને કર્યું છે? લેઝારસે કર્યું છે. ક્યારે કર્યું છે? 1956માં કર્યું છે. તો આજે એમસીક્યુ હતા એ આપણા 1 થી 5 ચેપ્ટરના હતા. એમાં જેટલા મોસ્ટ એમપી હતા એ મેં તમને સ્ટાર કરીને બતાવી દીધા છે. યુટ્યુબના વિદ્યાર્થીઓ છે તો તમારે આની પીડીએફ જોઈએ છે તો તમારે ટેલિગ્રામમાં જઈને મેળવી લેવાની છે. અને રામબાણ બેચના વિદ્યાર્થીઓ આપણા વિડીયોની નીચે તમને પીડીએફ મળી જ જાય છે. તો જોઈ અને આટલા પ્રશ્નો વ્યવસ્થિત તૈયાર કરી અને પ્રથમ પરીક્ષા આપવા માટે તમે જજો. મનોવિજ્ઞાનની અંદર આપણે વિભાગ ABCDE બધા વિભાગના આઈએમપી ક્વેશ્ચન અપલોડ કરી દીધા છે, તો એ જોઈને પછી પ્રથમ પરીક્ષા આપવા જજો. ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો અને ભણતા રહેજો.